નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ઘણા વર્ષોથી શ્રી બાળ યુવક મંડળ દ્વારા શ્રીજીની બાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ બાલ વૃદ્ધ સૌ કોઈ શ્રી બાળ યુવક મંડળમાં શ્રીજીની બાળ પ્રતિમાની સ્થાપના કરતી વખતે ઉપસ્થિત હોય છે. 10 દિવસના આ ગણપતિ મહોત્સવ દરમિયાન અનેકો ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે. 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. વર્ષોથી શ્રીજીની બાળ પ્રતિમાની સ્થાપના થઈ રહી છે, જેના ડેકોરેશનને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો પોતાના બાળકોને લઈને અવશ્ય પધારે છે અને શ્રીજીની બાળ પ્રતિમાને જોઈને ધન્યતા અનુભવે છે. બાળ યુવક મંડળ છેલ્લા ઘણા વર્ષોથી બાળ સ્વરૂપના ગણેશથી બિરાજમાન કરે છે. જેવી રીતે આ રીતે જોઈ રહ્યો છો કે પાર્વતી માતાના ખોળામાં ગણપતિ છે. દર વર્ષે જેમ નવી થીમ અમે લાવતા રહીશું, એવો 7 સહકાર પબ્લિક આપતા રહેશે. કેટલા દિવસના ગણપતિ કેટલા દિવસ કયા કાર્યક્રમો આયોજિત કરે? અમે કાર્યક્રમમાં સત્યનારાયણની કથા હોય છે, અમારે ભજન હોય છે, પ્લસ 5 છોકરાના બટુક ભોજન બી અમે કરીએ છીએ અને તે પછી અમે વિસર્જન કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.